એટલે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર જે બાળકોને મળે છે. તો કોને મળે છે? તો 18 વર્ષથી અંદરના હોય, ટૂંકમાં 18 વર્ષથી ઉપર હોય તો મોટા કહેવાય, બરોબર? પણ 18 વર્ષથી નીચેના હોય એ બધા બાળકોને પ્રધાનમંત્રી એટલે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પુરસ્કાર આપે છે. કેવી રીતના? તો એના સાત ક્ષેત્રો છે. એમાં બહાદુરી માટે, પછી કોઈ ઇનોવેશન કરેલું હોય તો એના માટે, કોઈ લેખન કરેલું હોય, કોઈ સામાજિક સેવા કરેલી હોય, ખેલમાં કઈ નંબર મેળવ્યો હોય, તો આવા બધા 7 ક્ષેત્રો છે. એમાંથી જો બાળકો આગળ આવ્યા હોય દેશ લેવલ ઉપર તો એને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર આપવામાં આવે છે. હવે એના માટે હું તમને 1-2 ઉદાહરણ આપું. જેમ કે જ્યોતિ કુમારી, ઈ બિહારની એક છોકરી હતી, જ્યોતિ કુમારી. ઈ કોરોના સમયમાં એને 1200 કિલોમીટર સાયકલ ચલાવીને એના પપ્પાને પોતાના ઘરે પહોંચાડ્યા હતા. કેવી રીતે? તો કોરોનામાં વાહન બંધ હતા, બધા ચાલીને જતા હતા, વાહનમાં કોઈ જતું નહોતું, તો એ લોકો સલવાઈ ગયા હતા 1200 કિલોમીટર દૂર. તો એ છોકરીએ પોતાના પપ્પાને સાયકલ ઉપર બેસાડી, એના પપ્પા હાલી નહોતા શકતા એટલે, તો એને સાયકલ ઉપર બેસાડી 1200 કિલોમીટર સુધી એના ઘરે પહોંચાડ્યા હતા. એટલે ઈ એક બહાદુરીનું કામ હતું, તો એને પુરસ્કાર મળે છે. ત્યાર પછી એક બીજો પુરસ્કાર છે કામેશ્વર જગન્નાથ વાઘમારે. એને શું કર્યું હતું? તો એને નદીમાંથી 2 છોકરાઓને બચાવ્યા હતા, ડૂબતા હતા નદીમાં, તો એને 2 બાળકોને બચાવ્યા હતા, બરોબર? તો ઈ પણ એક બહાદુરીનું કામ હતું. તરતા આવડતું હોય તો બચાવવા જઈ શકે, પણ જો તરતા ન આવડતું હોય તો બચાવવા જઈ શકે નહીં. તો એને તરતા આવડતું હતું તો એને 2 બાળકોને બચાવ્યા, તો એને પણ પુરસ્કાર મળ્યો. પછી એક પુરસ્કાર મળ્યો છે પૂજા પાલ, ઉત્તર પ્રદેશની છે. એને શું કર્યું? એને ઇનોવેશન કર્યું હતું. હવે આપણે એવું નહીં કે બહાદુરીનું જ કામ કરી શકીએ, આપણે ઇનોવેશન કરીને પણ બહાદુરી પુરસ્કાર મેળવી શકીએ. તો એને શું કર્યું? એને ધૂળ રહિત થ્રેશર, એને થ્રેશર એવું બનાવ્યું કે જેમાં ધૂળ ન ઉડે એ રીતનું એવું મોડેલ એને તૈયાર કર્યું અને એનો એને પુરસ્કાર મળ્યો. જેથી ફસલ કાટવા માટે, એટલે જે પાકની લણણી કરવા માટે જે થ્રેશર મશીન વપરાય ને એમાં ધૂળ ન ઉડે અને અન્ય બીમારી પણ ન થાય, તો એના માટે એને એક એવું મોડેલ તૈયાર કર્યું અને એ પછી મોડેલ સક્સેસ ગયું, એટલે એને પણ પુરસ્કાર મળ્યો. ત્યારબાદ ખેલમાં 9 વર્ષની એક છોકરી હતી, ઈ કિલીમંજારોની ચોટી ઉપર એવરેસ્ટમાં ચડીને એને પણ પોતે પુરસ્કાર મેળવ્યો, બરોબર? આવી રીતના પ્રધાનમંત્રી વીર બાળ પુરસ્કાર મેળવી શકાય છે. સમજાઈ ગયું?